જો આ રીતે ડ્રાયફ્રૂટ ગુલકંદ આપણે તૈયાર થાય છે, આવી જ રીતનો અમે કેસર અને ઇલાયચીનો ગુલકંદ બનાવીએ છીએ, જેની અંદર પ્રીમિયમ ક્વોલિટીની ઇલાયચી અને પ્યોર ઓથેન્ટિક કાશ્મીરનું કેસરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ભાઈ ગુજરાતમાં પહેલું એવું એક્સપિરિયન્સ સેન્ટર લાગ્યું મને કે જ્યાં કસ્ટમર આવે, ટેસ્ટ કરે અલગ અલગ મધ, થોડી ઘણી ઇન્ફોર્મેશન લે કે આ મધ કેવી રીતે બન્યું, આ કેવી રીતે થયું, અને પછી પરચેસ કરે. અમે ભારતમાં અને ભારતની બહાર સારા લેવલ ઉપર કામ કરીએ છીએ. અલગ અલગ વિવિધ પ્રકારના મધનું ઉત્પાદન કરીએ છીએ અને એ મધનું અમે પેકેજિંગ કરીએ છીએ, જેમ કે અજમાના ફૂલનું મધ, લીચીના ફૂલનું મધ, જાંબુના ફૂલનું મધ, કે જ્યાં જાંબુની ખેતી થતી હોય એવા વિસ્તારની અંદર અમે મધમાખીના બી હાઇવ્સ રાખી અને જાંબુના ફ્લાવર ઉપરથી મધમાખી રસ લઈ અને મધ બનાવે કુદરતી રીતે, એ મધને અમે ત્યાંથી અમે કલેક્શન કરી અને અહીંયા અમારા પેકેજિંગ સેન્ટર સુધી લઈ આવીએ છીએ, હની હાઉસ સુધી, અને ત્યાં અમે પેકિંગ કરી અને લોકો સુધી અમે પહોંચાડીએ છીએ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે રાજકોટ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. આજે હું વાત કરવા જઈ રહ્યો છું મધુધારા બ્રાન્ડની. એ છેલ્લા ઘણા વર્ષોથી મધમાં, ગુલકંદમાં અને બીજી મધ રિલેટેડ ઘણી બધી પ્રોડક્ટમાં એમની સ્પેશિયાલિટી છે. એ મધને અહીંયા લાવીને કાપડમાં ગાળીને દરેક વસ્તુ ફિલિંગ, પેકિંગ બધું જ અહીંયા થાય છે. કેમ કે મધ એ એવી વસ્તુ છે ને કે જે બી ડાયટ ફ્રીક હોય એ તો યુઝ કરતા જ હોય છે. આ જગ્યાએ અલગ અલગ ટાઈપના હની, જેમ કે લીચી હની છે, નર્મદા હની છે, જાંબુ હની છે, એ હની અહીંયા આવીને તમે ટેસ્ટ કરી શકો છો અને ટેસ્ટ કરી અને પછી તમે ઓર્ડર કરી શકો છો. બાકી ઓલ ઓવર ઇન્ડિયામાં ઓર્ડર એક્સેપ્ટેબલ છે. એમની જે વેબસાઇટ છે madhudhara.com, એ વેબસાઇટ પરથી તમે ઓર્ડર કરી શકો છો. બાકી બીજી એમેઝોન અને ફ્લિપકાર્ટ કોઈ વેબસાઇટ પર અવેલેબલ નથી. ઓર્ડર તમે કરી શકશો માત્ર ને માત્ર એમની વેબસાઇટ પરથી. ગુલકંદમાં પણ એમની 2-3 ટાઈપની અલગ અલગ વેરાયટીઝ છે, જેમ કે ડ્રાયફ્રૂટવાળું ગુલકંદ, પછી કેસર ઇલાયચી ગુલકંદ, પ્યોર કાશ્મીરી કેસરનો યુઝ થાય છે. ભાઈ ગુજરાતમાં પહેલું એવું એક્સપિરિયન્સ સેન્ટર લાગ્યું મને કે જ્યાં કસ્ટમર આવે, ટેસ્ટ કરે અલગ અલગ મધ, થોડી ઘણી ઇન્ફોર્મેશન લે અને પછી પરચેસ કરે. તો થેન્ક યુ દર્શનભાઈ કે આ રીતનું કંઈક એક્સપિરિયન્સ સેન્ટર ખાસ તો આપણા ગુજરાતના લોકો માટે તમે લાવ્યા છો. પહેલાં તો વેલકમ ટુ મધુધારા ફાર્મ અને તમારું સ્વાગત છે અમારા હની હાઉસમાં. અમે સરસ મજાનું જીગરભાઈ આ હની હાઉસ રાજકોટની અંદર બનાવ્યું છે. લોકો અહીંયા આવીને પણ મધ ચાખીને પણ ખરીદી શકે. આમ તો 7 વર્ષ જૂની અમારી આ બ્રાન્ડ છે મધુધારા. લોકો આનાથી પરિચિત હશે જ. અમે ભારતમાં અને ભારતની બહાર સારા લેવલ ઉપર કામ કરીએ છીએ. પ્યોર નેચરલ અને રો મધ કે જે પૂળામાંથી કાઢી, કપડેથી ગાળી અને પેકેજિંગ કરી અને લોકો સુધી અમે પહોંચાડીએ છીએ. સરસ મજાનું પેકેજિંગ કાચની બોટલની અંદર ભરીને એઝ ઇટ ઇઝ, બોટલ તૂટે નહીં એ રીતે. અને અમારી મધુધારાની ખાસિયત એ છે કે અમે અલગ અલગ વિવિધ પ્રકારના મધનું ઉત્પાદન કરીએ છીએ અને એ મધનું અમે પેકેજિંગ કરીએ છીએ, જેમ કે અજમાના ફૂલનું મધ, લીચીના ફૂલનું મધ, જાંબુના ફૂલનું મધ, કે જ્યાં જાંબુની ખેતી થતી હોય એવા વિસ્તારની અંદર અમે મધમાખીના બી હાઇવ્સ રાખી અને જાંબુના ફ્લાવર ઉપરથી મધમાખી રસ લઈ અને મધ બનાવે કુદરતી રીતે, એ મધને અમે ત્યાંથી અમે કલેક્શન કરી અને અહીંયા અમારા પેકેજિંગ સેન્ટર સુધી લઈ આવીએ છીએ, હની હાઉસ સુધી, અને ત્યાં અમે પેકિંગ કરી અને લોકો સુધી અમે પહોંચાડીએ છીએ. બરાબર. અને અત્યારે હાલ અમારી પાસે જે મધ છે અને મધમાંથી બનાવવાની પ્રોડક્ટો, જેમ કે ગુલકંદ છે, જે હનીનો ઉપયોગ કરી અને અમે ગુલકંદ બનાવીએ છીએ નેચરલ, જે સનકુક પદ્ધતિથી, તડકા છાયાની પદ્ધતિથી. એવી રીતના અમે ગુલકંદ બનાવીએ છીએ. મધની અંદર ડ્રાયફ્રૂટ નાખી અને હની વિથ નટ્સ બનાવીએ છીએ. પછી અમે મધના અલગ અલગ કોર્પોરેટ ગિફ્ટિંગ પણ બનાવીએ છીએ, કે જે એક મીઠાઈનું એક બહુ સારું એવું સબસ્ટિટ્યૂટ છે. તો હું તમને અમારા જે એકત્રિત કરેલા મધ છે, જે પ્યોર અને ઓથેન્ટિક મધ, એ હું તમને જરાક ચખાડીશ. સાહેબ, આ છે અમારું કાશ્મીરી કિકરનું મધ. કાશ્મીરી કિકર? યસ. કિકર નામના એક ફ્લાવર હોય છે, કિકર નામની એક વનસ્પતિ હોય છે, એમાંથી મધમાખી રસ લઈ અને આ મધ એકત્રિત કરે છે.
એકદમ પાણી જેવું ટ્રાન્સપરન્ટ હની હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. Yes, એકદમ ટ્રાન્સપરન્ટ છે. બીજા હની જેમ કે અજવાઈનના હની કરતાં તો આ એકદમ ટ્રાન્સપરન્ટ છે. યસ અને આ તમે ટેસ્ટ કરો, ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે આ મધ. આ એક્સ્ટ્રાઓર્ડિનરી હની છે, આખું અલગ પ્રકારનું જ મધ છે. એવી જ રીતે લીચીના ફ્લાવરનું મધ છે. મધમાખી લીચીના ફૂલ ઉપરથી રસ લઈ અને એકત્રિત કરેલું છે. આ અમે બિહારમાંથી કલેક્શન કરીએ છીએ, આનું એકત્રીકરણ કરીએ છીએ. આ એકદમ યલો કલર જેવો આનો શેડ હોય છે અને ખાવામાં પણ આ એકદમ ટેસ્ટી હોય છે. જે રેગ્યુલર મધ આપણે ખાતા હોય ને નોર્મલ હની, એના જેવો જ સ્વાદ હોય લીચીના ફ્લાવરના મધનો. એવી રીતે અમારા મધમાંથી બનાવેલો ગુલકંદ છે, જે તડકા છાયાની પદ્ધતિથી બનાવેલો ગુલકંદ છે. અરે વાહ. જે ડ્રાયફ્રૂટ ગુલકંદ છે. એની ડ્રાયફ્રૂટ છે. યસ. અને ડ્રાયફ્રૂટ એવું નથી ભરીને નાખ્યા છે તમે? હા ના, ડ્રાયફ્રૂટ આ છે ને સાહેબ, આખા ડ્રાયફ્રૂટનો અમે કટિંગ કરીને નાખીએ છીએ, જેથી કરીને એક પણ દાણો આની અંદર ખરાબ કે ખોરો ન નીકળે. એટલા માટે આ પ્રીમિયમ નેચરલ હની ગુલકંદ વિથ ડ્રાયફ્રૂટ, જેની અંદર મધ અને ખડી સાકરનો ઉપયોગ પણ કરવામાં આવેલો હોય છે. તડકા ચાયાની પદ્ધતિથી બનાવેલું હોય છે. આ ગુલકંદ એવો છે ને, ચમચી અડધી બોટલ પૂરો કરી દેશે. બીજું કે તમે અંદર જે સાકરનું પ્રમાણ નાખ્યું છે ને, ખડી સાકરનું પ્રમાણ, એ એટલું વ્યવસ્થિત અને બેલેન્સ છે. બીજું કે જે ડ્રાયફ્રૂટ છે હજુ સુધી એની ક્રન્ચીનેસ મેન્ટેન રાખે. યસ, એ સાકર છે ને સાહેબ એટલા માટે નાખવી પડે કારણ કે એ નેચરલ પ્રિઝર્વેશનનું કામ કરે છે. કારણ કે તડકા છાયામાં આખો ગુલકંદ બને. દેશી ગુલાબનો આપણે ઉપયોગ કરીએ અને એ ગુલાબ આપણે એની અંદર પહેલાં સાકર નાખી અને તડકે મૂકીએ, જેથી કરીને પ્રોપર મેલ્ટ થાય ને પછી એને છાંયે, એટલે સાંજના સમયે એની અંદર મધ નાખીએ અને આખું અમે મધનું અને ગુલકંદ આખું બનાવેલું છે, હની ગુલકંદ. અને એમાં અલગ અલગ અમે વેરાયટી બનાવીએ છીએ. ડ્રાયફ્રૂટ છે, કેસર ઇલાયચી છે. કેસર ઇલાયચી છે તો એની અંદર કેસર પણ ઓથેન્ટિક પ્યોર કાશ્મીરી કેસર જ વાપરવાનું. ઇલાયચી તો રિયલ ઇલાયચીનો પાવડર કરીને જ વાપરવું. કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર, પ્રિઝર્વેટિવ સ્મેલ કશું જ આની અંદર ઉપયોગ કરતા નથી અમે. બરાબર. હવે તમે જે કીધું ને કે કેસર, તો કેસર પણ આપણે બતાવી દઈએ કે આ જે કેસર છે ને, આ 2 ગ્રામનું છે ને? જી સર. કેસરનું જે પેક છે ને, આ 2 ગ્રામનું પેક છે અને પ્યોર કાશ્મીરી કેસર. ઇવન કેસરની બોટલ તમે જુઓ, કાશ્મીરી કીકરનું હની છે, લીચી હની છે, પછી વાઇલ્ડ હની આપણે જે કહી શકીએ. તો પછી બીજું એક મેં જોયું નર્મદા હની. નર્મદા વિસ્તાર જે છે આપણો, જે સરદાર સરોવર યોજના જે છે ને, એની આસપાસનો જે વિસ્તાર છે રાજપીપળા સાઈડનો, ત્યાંથી અમે આનું કલેક્શન કરેલું હોય છે. અને મિક્સ ફ્લાવર હોય છે, એમાં બધા અલગ અલગ ફ્લાવર ઉપરથી મધમાખીએ નેક્ટર લઈને બનાવેલું હોય છે. તો એનો ટેસ્ટ નોર્મલી જે આપણે હની હોય એના જેવો ટેસ્ટ હોય છે. પણ સાહેબ આ બધાની ખૂબી એ છે, આ બધા મધના સ્વાદ, સુગંધ અને ગુણ અલગ અલગ હોય છે. કારણ કે બધા મોનોફ્લોરલ છે અને અલગ અલગ ફ્લાવરના કલેક્શન છે. અમે છે ને 7 વર્ષથી આ કામ કરીએ છીએ. અમારો એક જ કામ, જે ફ્લાવર ઉપરથી, જેમ કે ફોર એક્ઝામ્પલ લીચી છે, તો લીચીમાંથી અમે મધ કલેક્શન કર્યું તો એનું બાયફર્કેશન અમે અલગ રાખ્યું. અને કોઈ પણ પ્રકારની એક પણ જાતની આની અંદર પ્રોસેસ નહીં કરવાની, હ્યુમન ટચ નહીં. હ્યુમન ટચ પણ નહીં. અને પૂળામાં પાકેલો મધ, કે જે રેપ હની કહેવાય, સીલ્ડ હની કહેવાય, જે મધમાખીનો પૂળો મેચ્યોર થાય ત્યાર પછી એનું પ્રોક્યુરમેન્ટ જે કરવામાં આવે છે. કારણ કે મધમાખી પૂળાની અંદર મધ તો 10 થી 15 દિવસની અંદર ભેગું કરે, પણ એ પાકે ને, એ પાકવા માટેનો સમય 35 થી 45 દિવસની વચ્ચેનો હોય છે. જે પાકે ને એ મધ આપણે કલેક્શન કરીએ અને એ મધને તમે કાચની બોટલની અંદર વર્ષો સુધી સાહેબ ભરી દો, એને કાંઈ ન થાય. એ મધ કોઈ દિવસ બગડે નહીં, એ મધ કોઈ દિવસ ખરાબ ન થાય. હા, એના કલર ટેક્સચરમાં ચેન્જ આવે સમયાંતરે, કારણ કે એ નેચરલ છે એટલે જ એને કાચની અંદર ભરવું પડે. એક અમારી ખૂબી અને ખાસિયત આ છે પ્યોરિટી. અમારું સ્લોગન પણ એ છે, પ્યોરિટી ફોર યોર હેલ્થ. કે અમે પ્યોરિટી ઉપર પૂરેપૂરું ફોકસ કરીએ છીએ, શુદ્ધતા ઉપર. કે મધ પૂળામાંથી કાઢી, કપડેથી ગાળી અને કાચની બોટલમાં ભરી અને લોકો સુધી અમે સર્વ કરીએ છીએ. તમે અમારા હની હાઉસમાં વિઝિટ કરી અને જોઈ પણ શકશો કે અમે કઈ રીતે આખું મધને ગાળીએ છીએ અને કઈ રીતે અમે મધને લઈ આવીએ છીએ અને મધને પેકેજિંગ કરી અને લોકો સુધી મોકલીએ છીએ. 2-3 કસ્ટમર પણ હતા જે અહીંયા આવીને અલગ અલગ મધ ટ્રાય કર્યું ને પછી એમણે પરચેસ કર્યું. મને એ જોઈને બહુ ગમ્યું. ત્યારે કસ્ટમર આમ અહીંયા આવે છે, જુએ છે અને પરચેસ કરીને જાય છે કે ના, આ વસ્તુ ઓથેન્ટિક જ છે. ખરેખર તમારું જે પેકિંગ છે ને, બહુ જોરદાર લાગ્યું. આ છે 250 ગ્રામ અને 500 ગ્રામ, 2 પેકિંગમાં જ આવે છે. મારા હાથમાં છે 250 ગ્રામનું પેક અને બીજું 500 ગ્રામનું પેક આપણે એક બતાવી દઈએ. સાહેબ, અમે આ રીતનું આખું બોક્સ પેકિંગ કરીએ છીએ, જેથી કરીને લોકોને એક પણ પ્રકારની નુકસાની વગર અમારું પેકેજિંગ પહોંચી જાય. અરે વાહ. આ છે અમારું ગુલકંદનું પેકેજિંગ. આ રીતે બોક્સમાં અમે કુરિયરથી, અમારી વેબસાઇટના માધ્યમથી પણ મોકલીએ છીએ. અમારી વેબસાઇટ છે www.madhudhara.com.
અને બાકી અહીંથી પણ લોકલમાં કોઈને જોતું હોય તો અમારા હની હાઉસે આવી અને દરેક પ્રોડક્ટ અમારી ચાખી અને લઈ શકે છે અને અમારું હની હાઉસ પણ જોઈ શકે છે કે અમે કઈ રીતે આનું પેકેજિંગ કરીએ છીએ અને કઈ રીતે અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. બરાબર છે. હા, હની ગુલકંદ વિથ ડ્રાય ફ્રૂટ્સ અત્યારે આ એનો લાસ્ટ દિવસ છે જે 40થી 45 દિવસ. આની આખી પ્રોસેસ કઈ રીતે હોય તો દેશી ગુલાબી ગુલાબ જે પિંક રોઝ હોય છે એનો આપણે આમાં ઉપયોગ કરીએ છીએ. ગુલાબને તોડી અને વહેલી સવારે એમાંથી પાંખડીઓ જુદી કરવામાં આવે છે. ત્યાર પછી એની અંદર પ્રીમિયમ ક્વોલિટીની ખડી સાકર યુઝ કરવામાં આવે છે કે જે સલ્ફર ફ્રી સાકર હોય છે, જે રો સાકર હોય છે, એ સાકર નાખી અને એને તડકા છાયાની પદ્ધતિથી 40થી 45 દિવસના સમય માટે મૂકી દઈએ છીએ. દિવસના તડકે મૂકી અને સાંજે આપણે એને ફરી પાછું અંદર લઈ લઈએ છીએ અને ત્યાર પછી એની અંદર આપણે દરરોજ સાંજે 6-7 દિવસે આની અંદર એક લીચીના ફૂલનું મધનો ઉપયોગ કરીએ છીએ જે આની અંદર નાખીએ છીએ જેથી આ પ્રીમિયમ અને રીચ આખો ગુલકંદ બને છે. તો હું તમને અત્યારે જે બતાવું છું આ છે હની ગુલકંદ, નેચરલ ગુલકંદ છે અને આપણે આની અંદર ડ્રાયફ્રૂટનો યુઝ કરશું. આ તમે જે જોઈ શકો છો આ છે પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ છે, કાજુ અને બદામ. જે આખા કાજુ અને બદામ આપણે લાવી અને એને ટુકડા કરી અને આની અંદર યુઝ કરીએ છીએ ભરપૂર પ્રમાણમાં. એટલે હની ગુલકંદ વિથ ડ્રાયફ્રૂટ છે. તો આપ જોઈ શકો છો કઈ રીતે આખો અમારો આ પ્રોસેસ થઈ રહી છે ગુલકંદની. જો આ રીતે ડ્રાયફ્રૂટ ગુલકંદ આપણે તૈયાર થાય છે. આવી જ રીતનો અમે કેસર અને ઇલાયચીનો ગુલકંદ બનાવીએ છીએ જેની અંદર પ્રીમિયમ ક્વોલિટીની ઇલાયચી અને પ્યોર ઓથેન્ટિક કાશ્મીરનું કેસરનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ ગુલકંદ અમે 250 ગ્રામ અને 500 ગ્રામની અંદર પેકેજિંગ કરી અને આપ લોકો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ અમારી વેબસાઇટના માધ્યમથી અને આપણા હની હાઉસેથી. ઓકે, ખાસ તો કોર્પોરેટ ગિફ્ટિંગની વાત કરીને તો લોકો હની અને ગુલકંદ એ બે વસ્તુ આપવાનું પણ પસંદ કરતા હોય છે. જી સાહેબ, અમે આ મીઠાઈનું એક બહુ સારું એવું સબસ્ટિટ્યૂટ છે. તમે જોઈ શકો છો આ રીતના અમે કોર્પોરેટ ગિફ્ટિંગ, ફેસ્ટિવલ ગિફ્ટિંગ, બર્થડે રિટર્ન ગિફ્ટિંગ, દરેક પ્રકારના જુદા જુદા અમે ગિફ્ટ એમ પર કસ્ટમાઇઝ, નોન કસ્ટમાઇઝ અમે બનાવીએ છીએ. બધા અલગ અલગ વેરાયટીના મધ છે. આવી રીતે મોટા કોર્પોરેટના પણ અમે ઘણા બધાના કામ કરીએ છીએ. આ છે અમારું દિવાળી ગિફ્ટિંગ. જુઓ તમે આ રીતના સ્પેશિયલાઇઝ પણ કરીએ છીએ. મધમાખીના મીણમાંથી અમે દીવડા બનાવીએ છીએ. અરે વાહ, સરસ મજાના આપ જોઈ શકો છો. જો મધપુડાનું જે વેક્સ હોય, જી મધમાખીના મીણમાંથી જો આ રીતે અમે દિવાળી માટે દીવડા બનાવેલા છે. અને દરેક આ રીતના અમે કસ્ટમાઇઝ પણ કોર્પોરેટ લેવલે આખા ગિફ્ટ એમ પર બનાવીએ છીએ જે પર્સનલાઇઝ એમના બ્રાન્ડિંગથી કરી શકીએ. એવી જ રીતે અમે અરવિંદ ગ્રુપનું પણ કામ કરેલું છે. મોરબી સિરામિકમાં પણ ઘણા બધા ગ્રુપ્સના કામ કરેલા છે. આ રીતે અમે દિવાળી કોર્પોરેટ ગિફ્ટ એમ પર બધા જ અલગ અલગ પ્રકારના બનાવીએ છીએ, કસ્ટમાઇઝ અને નોન કસ્ટમાઇઝ. તો આપ જરૂરથી એક વખત અમારા હની હાઉસની મુલાકાત લેજો, વિઝિટ કરજો. અહીં તમને દરેક વસ્તુ અમે મધ અને ગુલકંદ ચાખવા પણ મળશે. તમને આ બધા ગિફ્ટ ટેમ્પરની વેરાયટી પણ જોવા મળશે જે એક નવું અને કંઈક અલગ જ છે. ઓકે દર્શનભાઈ, આપણે ખાસ તો એડ્રેસની વાત કરીએ તો પરફેક્ટ એડ્રેસ કહી દેજો રાજકોટમાં. આપણું પરફેક્ટ એડ્રેસ હની હાઉસનું ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં, આપણે ભક્તિનગર રેલવે સ્ટેશનનું જે સર્કલ છે ત્યાંથી આપણે સત્યવિજય આઈસ્ક્રીમના રોડ સાઈડ જે જઈએ રોડ ઉપર, ત્યાં આપણે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો હોલ આવે, એસોસિએશનના હોલની પાછળ જ મધુધારા હની હાઉસ આપણું એડ્રેસ છે. અને ઓલ ઓવર ઇન્ડિયામાં આપણી વેબસાઇટથી પણ તમે અમારી દરેક પ્રોડક્ટ મંગાવી શકશો. www.madhudhara.com માધ્યમથી ફ્રી હોમ ડિલિવરીથી મંગાવી શકશો અને અહીં પણ તમે આવી અને ચાખી શકશો અને દરેક વસ્તુ અમારી પરચેસ કરી શકશો.